જે માણસે સત્તા નહીં સિદ્ધાંતો પસંદ કર્યા, જેને જેલ ઘર લાગી અને સમજૂતી પાપ, એ નામ હતું રામ મનોહર લોહિયા. ફેક્ટ 1. ઘણા ઓછા લોકોને ખબર છે લોહિયાજીએ જર્મનીથી પીએચડી કરી હતી. ઈચ્છે તો વિદેશમાં આરામદાયક જીવન જીવી શકતા, પરંતુ તેમણે ગુલામ ભારતની આઝાદી અને સમાજવાદ પસંદ કર્યો. ફેક્ટ 2. 1942ના ભારત છોડો આંદોલનમાં તેઓ અંગ્રેજો માટે સૌથી ખતરનાક નેતાઓમાંના એક હતા. ગુપ્ત રેડિયો દ્વારા ક્રાંતિનો અવાજ ફેલાવતા રહ્યા અને મહિનાઓ સુધી અંડરગ્રાઉન્ડ રહ્યા. ફેક્ટ 3. લોહિયાજી સત્તાના નહીં, રસ્તાના નેતા હતા. મંત્રી બનવાની તક મળી, છતાં કહ્યું, સત્તા કરતાં સિદ્ધાંત મોટો હોય છે. ફેક્ટ 4. જાતિવાદ અને અંગ્રેજી વચસ્વા સામે સૌથી પહેલા ખુલ્લો પ્રહાર તેમણે જ કર્યો. નારો આપ્યો, પછાતોને 60% હક. એ સમયમાં આ કહેવું પણ ક્રાંતિ હતું. ફેક્ટ 5. તેઓ નહેરુ સરકારના મોટા સમાલોચક હતા, છતાં વ્યક્તિગત જીવનમાં ન પૈસા, ન મકાન, ન સત્તાનો લોભ. રાજનીતિ તેમના માટે કમાણી નહીં, કુરબાની હતી. લોહિયાજી પરિવાર વિના, સંપત્તિ વિના, સત્તા વિના આ દુનિયાથી વિદાય થયા. પર એક પ્રશ્ન છોડી ગયા. શું આજેની રાજનીતિમાં કોઈ એવો છે જે ખુરશી છોડીને દેશ પસંદ કરે?